નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 ગણિત ગમ્મત ચેપ્ટર 9 અડધું અને પા. હવે આપણે એમાં જોઈએ ઉદાહરણના આપણે દાખલા ઘણા બધા સમજીએ. અડધું અને પા એટલે એક વસ્તુના કેટલા ભાગ આપણે કરીએ. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે 9મા ચેપ્ટરના દાખલા સમજવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એક કેકના ₹200 તો એક કેકના ₹200 તો કેકના 3/4 ભાગના કેટલા રૂપિયા થાય? 3/4 એટલે વિદ્યાર્થી મિત્રો 3/4. 3/4. અહીંયા આપણે 4 ભાગમાંના 3 ભાગ લેવાના છે. એક કેકના આપણે કેટલા ભાગ પાડવાના છે? 4. 4 ભાગમાંના 3 ભાગ આપણે લેવાના છે. તો અહીંયા મેં તમને ₹200ના આપણે પહેલાં 4 ભાગ કરીએ. તો અહીંયા મેં તમને ભાગાકારની રીતે દર્શાવ્યું છે. 200 ભાગ્યા 4. 200ના આપણે કેટલા ભાગ કરીશું? 4. તો 4 આપણે ભાગ કરીશું તો એક ભાગના કેટલા થશે? તો અહીંયા જુઓ 4 વડે આપણે ભાગાકાર કરવાનો છે. પહેલાં આપણે 20 લેશું. આગળની સંખ્યા બંને અંકો 20. 4ના ઘડિયામાં 20 ક્યાં આવશે? તો કે 4નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું એટલે 20 આવશે. તો કે 4, 5, 20. 4 પંચા 20. પછી આપણે એમાં 20માંથી 20 માઇનસ કરીશું એટલે 0, 0. હવે ઉપરથી 0 અહીંયા નીચે ઉતારવાનો છે. હવે 4ના ઘડિયામાં 0 એટલે કે 4 વડે ભાગ ચાલે નહીં. 0નો ભાગ ચાલે નહીં. તો આપણે 0 ક્યાં લઈ જઈશું? ઉપર. એ 0નો ભાગાકાર ન થાય એટલે આપણે 0 ઉપર લઈ જઈશું. એટલે કેટલી સંખ્યા બની? તો કે 50. તો કેકનો એક ભાગ એટલે કેટલા રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો? 50. તો આપણે એક ભાગના 50 રૂપિયા. તો આપણે કેટલા ભાગ લેવાના છે? 3. 4 ભાગમાંના 3 ભાગ લેવાના છે. તો આપણે એક ભાગના 50 રૂપિયા અહીંયા થયા. તો આપણે 50 ગુણ્યા 3. 50 ગુણ્યા 3 કરીશું. એટલે કે 50ને આપણે 3 વાર ભેગા કરવાના છે. એટલે આપણે શું કરીશું? ગુણાકાર. તો 50 ગુણ્યા 3 તો કે 50 રૂપિયા એક ભાગના. તો 3 ભાગના કેટલા? તો આપણે ગુણાકાર કરીએ. 3નો ગુણાકાર 0 સાથે ન થાય એટલે આપણે 0 અહીંયા નીચે મૂકી દીધો. હવે 3ના ઘડિયામાં 5 સુધી બોલવાનું છે. 3નો ઘડિયો 5 સુધી બોલીશું તો કેટલા થશે? તો કે 3 પંચા 15. એટલે કેટલો જવાબ થયો? 150. તો અહીંયા જુઓ એક કેકના 3/4 ભાગના ₹150 થાય. પછીનો જુઓ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપણે સમજીએ. અહીંયા એક તરબૂચના ₹100 તો તરબૂચના 1/4 ભાગના કેટલા રૂપિયા થાય? આપણે આગળ જોયું કે એ ભાગ પાડવાના છે. એક વસ્તુના માગ્યા હોય એટલે આપણે અહીંયા ભાગ પાડવાના છે. તો અહીંયા 1/4 એટલે કે 1/4. 1/4 એટલે 1/4. તો આપણે 100ના કેટલા ભાગ કરીશું? 4. 100ના 4 ભાગ કરવાના છે. તો 100ના આપણે 4 ભાગ કરીશું તો 4ના ઘડિયામાં આપણે 1 આવશે નહીં. એટલે આપણે બંને અંકો લેવાના છે. બંને અંકો લેશું એટલે કે 10. 4ના ઘડિયામાં 10 આવશે નહીં. તો એની પહેલાંની સંખ્યા કઈ આવશે?
તો કે 4 2 8. હવે 10માંથી આપણે 8 માઇનસ કરીએ તો કેટલા વધશે? 2. તો અહીંયા આપણે 0 2 કરીશું. ઉપરથી આપણે 0 નીચે ઉતારીએ એટલે કેટલી સંખ્યા બનશે? તો કે 20. હવે 4ના ઘડિયામાં 20 ક્યાં આવશે? તો કે 4 5 20. અહીંયા 20. તો 20માંથી 20 માઇનસ કરીશું એટલે કેટલા રહેશે? તો કે 0 0. તો આપણે અહીંયા જુઓ, એક તરબૂચના 1/4 ભાગના ₹25 થાય. આપણે 4 ભાગમાંનો 1 ભાગ માંગ્યો છે એટલે 1 ભાગના કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 25. ત્યાર પછીનો આપણે જોઈએ દાખલો 3. 1 ડઝન કેરીના 120 રૂપિયા. 1 ડઝન કેરીના ₹120. તો અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? અડધો ડઝન. 1 ડઝન એટલે કેટલા? તો કે 12 નંગ. હવે આપણે એના અડધા કરવાના છે. તો કે કોના અડધા કરીશું? 120ના. તો આપણે પહેલાં 120 ભાગ્યા 12 એટલે કે 12 એટલે 12 નંગ. 1 ડઝન એટલે 12 નંગ. તો આપણે 120ના પહેલાં આપણે 12 ભાગ પાડવાના છે. તો એક ભાગમાં કેટલા આવે છે? તો આપણે 120 ભાગ્યા આપણે અહીંયા કરીશું 12. તો 12ના ઘડિયામાં આપણે 12. તો કે 12 એકા 12. તો 12માંથી 12 માઇનસ કાઢીએ એટલે ડબલ 0. ઉપરથી અહીંયા નીચે 0 ઉતારીશું. 0 એ ભાગ ચાલશે નહીં. તો આ 0 આપણે ક્યાં ચડાવીશું? ઉપર. તો કેટલા થયા? 10. કેટલા? 10. તો એક કેરીના રૂપિયા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. તો હવે આપણે કેટલા લેવાના છે? અડધો ડઝન. અડધો ડઝન એટલે 6. 12માંના 2 ભાગ કરીએ એટલે 6. તો 10 ગુણ્યા 6 આપણે કરીશું એટલે 0નો ગુણાકાર ન થાય. અહીંયા 0 મૂકીશું. હવે 6 એકા 6 એટલે કેટલા થયા? 60. તો અડધો ડઝન કેરીના ₹60 થાય. જુઓ, ત્યાર પછીનો આપણે ચોથો દાખલો સમજીએ. અહીંયા 2 લીટર પાણીનો 1/4 ભાગ એટલે કેટલો ભાગ? 1/4 એટલે 1/4. તો આપણે જોઈએ કે 1 લીટર બરાબર 1000 મિલી. મિલીલીટરની આપણે ટૂંકમાં મિલી કહીશું. 1 લીટર બરાબર 1000 મિલી. તો 2 લીટર બરાબર કેટલા? તો કે 2000 મિલી. આપણે અહીંયા 2 લીટરનો ચોથો ભાગ માંગ્યો છે, 4 ભાગમાંનો 1 ભાગ. તો 2000ના આપણે કેટલા ભાગ કરીશું? 4. અહીંયા 2 લીટર એટલે 2000 મિલી. 2000ના કેટલા ભાગ કરવાના છે? તો કે 4. તો 2000 ભાગ્યા 4 કરીશું. તો 2ના ઘડિયામાં આપણે પહેલી કઈ સંખ્યા લઈશું? તો કે 20. તો 2 5 20. તો 20માંથી 20 માઇનસ કરીશું તો આવશે 0. હવે અહીંયા આપણે પાછો 0 ઉતારીશું. 0 એ ભાગ ન ચાલે એટલે આપણે 0 ક્યાં મૂક્યો? ઉપર. 0 નીચે ઉતારીએ. 0 એ ભાગ ન ચાલે એટલે 0 ક્યાં મૂકીશું? ઉપર. તો જવાબ શું આવ્યો? 500 મિલી. 2 લીટર પાણીનો 1/4 ભાગ એટલે 500 મિલી પાણી થાય. હવે આપણે જોઈએ આગળનું પેજ જોઈએ. એમાં જુઓ પ્રશ્ન 5. અહીંયા તમને 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ? કેટલા લીટર અહીંયા કહ્યું છે? 4 લીટર. આપણને આગળમાં પાણીનો કેટલા ભાગ બતાવ્યા હતા? તો કે 2 લીટર. અહીંયા આપણને 4 લીટર દૂધ છે. 4 લીટર દૂધના 3/4 ભાગ એટલે કેટલો ભાગ? તો 1 લીટર બરાબર 1000 મિલી. જુઓ, 1 લીટર એટલે 1000 મિલી. અને 4 લીટર એટલે કેટલા મિલી થશે? તો કે 4 લીટર બરાબર 4000 મિલી થશે. હવે અહીંયા આપણે કેટલા ભાગ કરવાના છે? 4. કોના 4 ભાગ કરીશું? તો કે 4000ના આપણે 4 ભાગ કરીશું. તો 4000
ના 4 ભાગ એટલે ભાગાકાર કરીશું. તો આપણે અહીંયા 4000 ભાગ્યા 4 એટલે કે 4ના ઘડિયામાં આપણે પહેલાં 40 લઈશું. પહેલાં આપણે 40 લઈએ. તો કે 4ના ઘડિયામાં 40, તો કે 10 સુધી ઘડીઓ આપણે બોલીશું એટલે 4ના ઘડિયામાં 40 આવશે. તો 40માંથી 40 માઇનસ કરો એટલે ડબલ 0. 0 ઉપરથી અહીંયા નીચે ઉતારીશું. 0 એ ભાગ ચાલે નહીં એટલે આપણે 0 ક્યાં મૂકીશું? ઉપર. પાછો 0 આપણે અહીંયા નીચે ઉતારીએ. 0 એ ભાગ ચાલે નહીં તો એ 0 પણ આપણે ઉપર મૂકીશું. એટલે એક ભાગના કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? તો એક ભાગના આપણને ચોથો ભાગ એટલે 4 લીટરનો ચોથો ભાગ એટલે આપણને ચોથો ભાગ એટલે 1000 મિલી. ચોથો ભાગ એટલે 1000 મિલી. હવે અહીંયા આપણને 4 ભાગમાંના 3 ભાગ કહ્યા છે. 4 ભાગમાંના 3 ભાગ. તો આપણે અહીંયા શું કરીશું? ગુણાકાર. 1000 ગુણ્યા 3. 1000ને કેટલી વાર આપણે ગુણવાના છે? તો 3 વાર. તો 0નો ગુણાકાર ન થાય એટલે આપણે 0 મૂકીશું. બીજા 0નો ગુણાકાર ન થાય 3 સાથે 0 નીચે મૂકીશું. અને ત્રીજા એટલે એ 0નો જ ગુણાકાર થશે નહીં તો નીચે ઉતારીશું. 3 એકા 3. તો 3 ભાગ આપણે ભેગા કરીશું તો કેટલા થશે? 3000. તો અહીંયા જવાબમાં 1 લીટર દૂધનો 3/4 ભાગ એટલે 3000 મિલી દૂધ. 1 લીટરનો 3/4 ભાગ એટલે 3000 મિલી દૂધ. હવે જુઓ અહીંયા મિલીમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે મિલીને આપણે શેમાં દર્શાવવાનું છે? તો કે મિલીને આપણે દર્શાવીશું લીટરમાં. તો 1000 મિલી અહીંયા મેં આગળ તમને કહ્યું છે કે 1000 મિલી એટલે 1 લીટર દૂધ થાય. તો 4000 મિલી એટલે 4 લીટર દૂધ થાય. તો આપણે અહીંયા જવાબ શું આવ્યો છે? 3000 મિલી દૂધ. તો 3000 મિલી દૂધ એટલે કેટલા થશે? 3 લીટર દૂધ થશે. હવે જુઓ પછીનો આપણે દાખલો સમજીએ 6. એમાં ₹440નો કેટલા ભાગ છે? તો કે 1/4 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 440 રૂપિયા છે એના 4 ભાગ પહેલાં આપણે કરીશું. એટલે એક ભાગમાં કેટલા રૂપિયા આવશે? તો આપણે ઘડિયાના આધારે એનો ભાગાકાર કરવાનો છે. તો આપણે 440 ભાગ્યા 4 કરીશું. 440 ભાગ્યા 4 એટલે કે 4નો ઘડિયો આપણે લેવાનો છે. તો 4 એકા 4. તો 4માંથી 4 માઇનસ કર્યા એટલે 0. હવે આપણે ઉપરથી 4 ઉતારવાના છે. ઉપરથી 4 ઉતાર્યા. હવે 4ના ઘડિયામાં 4. તો કે 4 એકા 4. હવે પાછા 4માંથી 4 માઇનસ કરીશું એટલે 0. હવે આ 0 છે આપણે અહીંયા નીચે ઉતારીશું. તો 0 સાથે ભાગાકાર થશે નહીં. તો આ 0 આપણે ક્યાં લઈ જઈશું? ઉપર. હવે જુઓ 440ના આપણે કેટલા ભાગ કર્યા? તો કે 440ના આપણે 4 ભાગ કર્યા. તો 4 ભાગ આપણે કર્યા તો એક ભાગમાં આપણે કેટલા આવ્યા? તો કે એક ભાગમાં 140 રૂપિયા આવ્યા. તો અહીંયા આપણે જુઓ મેં તમને અહીંયા બતાવ્યું છે કે 440નો 1/4 ભાગ એટલે 110 રૂપિયા થાય. 440નો 1/4 એટલે કે 4 ભાગમાંના એક ભાગના રૂપિયા 110 થાય. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ અડધું અને પા એના આપણે ઉદાહરણ તરીકે 6 દાખલા આપણે અહીંયા સમજ્યા વિદ્યાર્થી મિત્રો. હવે તમારે પણ ઘરે આ રીતે ઉદાહરણ તરીકે હોમવર્ક બુકમાં આવા ઉદાહરણ દાખલા લેવાના છે અને સમજવાના છે. અડધું અને પા આપણને ભાગ કરતા
આવડે, આપણે એના ભાગ કેટલા કરી શકીએ એ તમને આમાં અહીંયા કહ્યું છે. તો આપણે આવા દાખલા સમજવાના છે અને શીખવાના છે. ઘડિયા તમારે કમ્પ્લીટ કરવાના છે. એકદમ સરળ અને મજા આવે એવા દાખલા છે. તો આપણે અહીંયા અડધું અને પા ચેપ્ટર 9 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.